તો રામ રામ બધાને, ટોસ્ટીભાઈના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે અમે જઈ રહ્યા છીએ બડીઝ પિઝામાં, પણ પહેલાં અમારા નાના ભાઈનું થોડુંક ડ્રાઇવિંગ જોઈ લેવી, થોડુંક કેજ્યુઅલ હલાવે છે બરાબર, એટલે થોડુંક જાળવીને પછી રિલાયન્સ મોલ જોયો, હો મજા જ આવી ગઈ। એ પછી બિગ બજાર ને પેન્ટલૂન જોયું ભાઈ, પેન્ટલૂનના ભાવ નહીં બોલાય ભાવનું। તો પછી પહોંચી ગયા અમે બડીઝ પિઝામાં, બડીઝ પિઝા જોઈને જેમ થાય ભાઈ ભાવ તો હોય છે થોડાક, કાંઈ વાંધો નહીં। હવે આજ નક્કી કર્યું છે કે થોડુંક ખાઈ લેવાનું થાય છે આપણે બરાબર, દામ દઈ દેવાનું થાય બડીઝ પિઝાને, તો એવું કંઈક કરી બતાવે બરાબર। ભાઈ રહ્યો ને એ ઝૂંપડી મૂકવાની જગ્યા ગોતે, પણ અમને એમ થયું કે હવે હે ને અહીંયા કોઈક લઈ જાય તો, એટલે અમે છે ને સામે મૂકવાનું નક્કી કર્યું છે, કારણ કે ત્યાં છે ને પીડું હોય ને તો બહુ વાંધો ન આવે શું, આ બાજુ પીડું હોય છે ને તો કોઈક લઈ જાય છે, અહીંયા કોઈ નહીં લઈ જાય એવું નાના ભાઈનું કહેવું, એટલે પછી અમે નાના ભાઈને ના પાડવી નહીં, એટલે એને એમ કીધું કાંઈ વાંધો નહીં તમે તાર તું મૂકતો, એટલે એ મૂકવા જાય છે। ઓહો ભાઈ જગ્યા તો જુઓ, જગ્યા તો સારી લાગે છો જોવામાં, મને એમ થયું થોડીક તકલીફ પડશે પણ બહુ વાંધો ન આવ્યો। આ તો આપણે શું માઇક તો પછી પાછળથી કરવી છે। આપણને ભાઈ ટેબલ દઈ દીધું ભાઈ, મને એમ હતું કે આપણને ટેબલ મળતા વાર લાગશે, પણ 2 જણા સીવીને એટલે બહુ વાંધો ન આવ્યો, સમજ્યા તમે, એટલે આપણું ગોઠવાઈ ગયું છે, એટલે હવે આપણે હાથ બાથ ધોઈ અને બે જવાનું થાય છે। કોઈ જોઈને બહુ ખારા ન ખાતે શું લઈશ તું આજે હે, આમ દેખાડતો જા, કેતો જા, અમને ખબર હતી હું પણ લીધું નૂડલ્સ બોલતો જા, નૂડલ્સ પછી મને નૂડલ્સ દે। એ પ્રો માણસો અમને નૂડલ્સ તો દો ભાઈ, અમને નૂડલ્સ દઈ દીધા, હાલો ઉભો રે, મને દે મંચુરિયન, ચીપ લેવા ના ચીપ્સ ન લેવાનું, મંચુરિયન આપણે પાછા મંચુરિયન લઈએ। હા बेटा तुमसे ना हो पाएगा। હાલો આજે કાંઈ પ્રોટીન વાળું કાંઈ અડવાનું જ નથી થતું બરોબર, આપણે ફૂલે ફૂલ ડાયટની પથારી ફેરવા આવ્યા છીએ ના, આપણે કઈ બ્રેડ નથી લેવી। જો આ ભાઈ આટલું લીધું છે અને આપણે આ લીધું છે બરોબર, અને આપણે આટલામાં કરાઈ રહેવાના અહીં, આજે આપણે ફૂલ તેલ વાળું ખાવાનું હોય નક્કી કરીને આવ્યા છીએ બરોબર, મૂકવાનું જ નથી થતું। શું કેવું તારે, તો ખાવાને થોડુંક ફોકસ કરી, પછી આ ભાઈને થોડોક ફોકસ કરી, 2 બટકા ખાઈ છે તો તમે બધા જરીક ખાઈ લ્યો આમાંથી, તમારે બધાને મેળ આવી જાય તો ગોઠવી નાખો એમાં બરોબર। હાલો આપણે હવે પાછા ડીશ સાફ કરીને પાછા તમને વિડીયોમાં લઈ લઈ। और साथ में हमको स्प्राइट भी दी गई है, ये भाई पी रहे हैं। स्प्राइट के अलावा और कोई ऑप्शन है नहीं हमारे पास, क्योंकि माजा भी है नहीं। तो भाई આજની પહેલી આઈટમ है ગાર્લિક બ્રેડ, જે અમારા ભાઈ ને આવી લાગતો અમારું ને ના ના એ ફોટો લાગી ગયો આ ભાઈ ને, તો ગોટાળો કેવો લાગ્યો કમેન્ટ કરજો। બીજો પીઝા આવી ગયો છે, શું લાગે તમને આ ભાવ છે? ચીઝ है એટલે ભાવ છે, ચીઝ વાળો है એટલે भाव છે। चलो आमने पण चीज वाला भाव से, तो ये चीज वाला है, इनको हम ट्राई करेंगे वापस से। ओके आ विशाल भाई है જે 7 પીસ પીઝા આપે છે ભાઈ, આપણને તો આમાં મજા આવી ડબલ લેયર માં બરાબર, અને વધારે સારો છે નહીં સારું કેવું ડબલ લેયર ભાઈ ને જો ભાઈ આ વાળો સારો છે બરોબર, જો આપણને ઓટકાર આવી ગયો એટલે આપણું ગોઠવાઈ ગયું હવે પેટમાં બરોબર, પણ આ પીઝા સારો હતો, શું કેવું? મારા રૂઈ આવી ગયા ના આ ડબલ 7 એટલે આ તો ખાઈ લઈએ પછી ભાઈ આપણું ગોઠવાઈ ગયું છે બરોબર, આપણો આ છેલ્લો પીસ છે અને ઋષિભાઈ ને હજી 2 પીસ બાકી છે।
બરોબર એ કૂટવાડે પછી નવરા કે હજી ખાવાનું છે ઋષિભાઈ ને ગોઠવાઈ લે બરોબર અમારું તો ગોઠવાઈ જ ગયું અમાર ઋષિભાઈ ને હજી અડધે રાઉન્ડ ફિગર પહોંચ્યું છે થોડુંક હજી ખાવાનું બાકી છે પછી ખાઈ લે એટલે આપણા કેસમાં આપણે આવી જાય હમણાં બહુ વાંધો નહીં આવે હા હવે બહુ વાંધો નહીં આવે મને નથી લાગતું વાંધો આવે નહીં ના તને રાખો આમ તું આમ ખાતો હોય ને આમ કેક આવી ગયો આપણા હાટું સોરી આઈસ્ક્રીમ બરાબર કોકો આઈસ્ક્રીમ અહીં છે મને અત્યારથી ઓરિયો આઈસ્ક્રીમ માં મજા આવી ગઈ હે મેં કઈ કીધું તું આપણને તો મજા આવી ગઈ બરાબર આપણને ભાવતું આપણે બધું લઈ લીધું હતું ભાઈ 520 રૂપિયા ત્યાં જો આને કઈ ફેર પડે છે જો કઈ ફેર પડે છે આ ભાઈ કઈ ફેર જ નથી પડતો આઈસ્ક્રીમ ની ડબ્બી લૂહી ગયા છે હવે ખાઈ પીને ટબા જેવા થઈ ગયા છે અરે હાથ ભાઈ તમારું નામ કયો ને અમિતભાઈ આપણે અમિતભાઈ ને આજ આવ્યા મજા આવી ગઈ બરોબર હવે અરે જોરદાર તો ભાઈ આપણો આજનો રિવ્યુ મજા આવી ગઈ આપણને તો ભાઈ આપણે અત્યારે આપણો બિઝનેસ વધારી બરાબર આપણે હવે થોડાક ટાઈમ મોઢું નથી દેખાડવાના જેને વાંધો આવ્યો હોય છે એ જોશે ભાઈ ગળદી હે કઈ ગો મલક ની ગળદી હે ની અંદર ની માને વાત જ જવા દે ભાઈ 500 રૂપિયા બિલ આવ્યું ભાઈ ઓલા ભાઈ ને મજા આવી ગઈ છે પણ આપણે ગુજરાતીમાં વ્લોગિંગ થોડુંક કેઝ્યુઅલ કરી છે હવે કેમ આમાં ગોઠવશું ભાઈ તો ભાઈ ખાઈ પીને તબા જેવા થઈ ગયા ને હવે નીકળી જાય બરોબર ઘર બાજુ જવા આમ પણ આને પાછું હલાવતા નહીં એ જો ગાડી વાળા લઈ લે હમણાં જો ભાઈ અમારી પાસે એક્ટિવા છે પણ અમે ગાડી વાળા લઈ લેવાના અરે જુપિટર હજુ જુપિટર છે અમારી પાસે ભૂલાઈ જાય ભાઈ થોડુંક સમજો એ આ ધૂળ ઉડે ની આપણને મેળ નો આવે પાછો જો ભાઈ આમ સિગ્નલ ચાલુ હોય બરોબર વરસાદ આવે ને તો આ નો મેળ આવે બરોબર જો પણ આમ સિગ્નલ ચાલુ હોય હમણાં સિગ્નલ પૂરો થાય ને એટલે અમે નીકળી બાકી નકર આ ટ્રાફિક અમને આજ ઘરે નથી પહોંચવા દેવાનો અમે નક્કી થઈ ગયું આ વરસાદ અમને પલાળવાનો જ છે આ છોકરી જઈ ત્યાં જવું છે બરોબર ઘર ભેગું થાને ભાઈ અને આ કેમેરામાં ટીપા પડે ને એ પેલા આપણે ગોઠવાઈએ એટલે આપણે ગોઠવાઈ જવાનું વાળી લેવું હે વાલે આ કિયા વાળાને ખોટું લાગી ગયું ને એટલે જો વાઈપર ફિટ કર્યું હોય બરોબર આ તારો હારું તો ભાઈ ઘરે આવી ગયા છે બે ઠેકાણ બે ઠોકવી પડી પણ બહુ વાંધો ન આવ્યો એનું કવર મોબાઈલ કવર કેમ હતો મોબાઈલ કવર તો છે ઈ નહીં પ્લાસ્ટિક નું તે શેનું છે ઈ નહીં ઓલું સોટી દી ઈ તમારું ડો વરસાદનું ભીનું થયું હોય મોબાઈલ ને કાઈ ન થાય અરે ભાઈ હોશિયારી કરતો ને ભાઈ તું મોબાઈલ ને અરે ભાઈ હોશિયારી કરતો ને બરોબર ભાઈ હોશિયારી નહીં પોહાય
ચોમાસામાં લઈને જ જવાનું. હાલો જો બધા યાદ રાખજો, કવર ચોમાસામાં લઈને જવાનું. મારી મમ્મીએ કીધું બરોબર, કોઈ ભૂલતા નહીં. ગુજરાતી વ્લોગિંગ ની ચેનલ કરી છે, કોઈ ભૂલતા નહીં બરોબર. કવર ચોમાસામાં લઈને જવાનું, મમ્મીએ કીધું એટલે કરી નાખવાનું, એટલે કરી નાખવાનું. જો આ ચપ્પલ છે ને આમ કાઢીને મૂકી દેવાના. આ ઓલી સાઈડ જો આ કાઢી ન મૂકવે ને તો થાકે ત્યાં જ મારે હો. હવે આપણે ગુજરાતી ચાલુ કર્યું છે એટલે આપણે હવે થાકે ત્યાં જ મારે, એમાં તો ધ્યાન રાખવાનું. આમ લ્યો આ મૂકી દે. આમ જો નનકા હોય ની ક્યાંય હાચવાય જ નહીં. હાચું જો મારી મમ્મી છે ને બિગ બોસ જ જોવે છે, ને હિન્દી જ જોવે છે, એટલે મારે હિન્દી બ્લોગ બનાવવો પડે. મારા પપ્પા આવી ગયા પાછા, પણ આપણે એને અડધા જ લીધું. અડધા લીધું ને તો જ મેળ આવશે, નકર ખારા થઈ ગયા છે. થોડુંક આખું વ્યુ જવાય, નકર બે ધોકા પડે પેલા આપણે આખું વ્યુ જાવ. હાલો પાણી પી લ્યો. વરસાદમાં નાઈને આવ્યા એટલે આપણને તરસ લાગી ગઈ. જોકે ભૂખ પાછી લાગી ગઈ, પણ એવું કરાય નહીં, નકર પૈસા વસૂલ કર્યા એમ ન થાય. સમજે જો આ પાણી બહુ વાંધો નથી. જો ચોખ્ખું પાણી પીવું હું નહીં ઋષિ. હમણાં મળવા જવું અમારે. જોવો જો. હાલો ભાઈ મીંડા ઉપર ભાગવા બરોબર. હવે આપણે કપડા બદલાઈ નાખ્યું. ભીના તમે થઈ ગયા હો. આપણે મોઢું જ નથી દેખાડવાનું ગુજરાતી. હા હજુ વાર લાગશે, એમાં મોઢું નહીં દેખાડ. મોઢું ચાલો મિત્રો, એક નાનકડું એવું કામ કરી દો. લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું તમે ન ભૂલતા, અને બેલ આઇકન ને જરૂર દબાવજો.